સિવિલ હોસ્પિટલ ભરૂચના પરિસરમાં આવેલ સેવા યજ્ઞ સમિતિ કે જે વૃદ્ધ, અશક્ત, લાવારીશ ભાઈ બહેનોને તેઓના આશ્રય સ્થાનમાં રાખી તમામ પ્રકારની સેવા કરે છે। તેઓના આ યજ્ઞમાં મદદરૂપ થવા ભરૂચની સેવાભાવી નામાંકિત સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા જરૂરી 600 નંગ એડલ્ટ ડાયપર તથા 108 નંગ નેપકિનનું દાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરની રાહબરીમાં યોજાયો। સેવા યજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટ તથા તેઓની ફરિશ્તારૂપી વોલેન્ટિયરની ટીમના સભ્યોએ હાજર રહી ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના આ ઉમદા પ્રોજેક્ટને બિરદાવ્યો હતો। આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર સૈફુદ્દીન મુલ્લા તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર એજાઝ લધાણીએ ખૂબ મહેનત કરી સફળ બનાવ્યો હતો। પ્રોજેક્ટ દરમિયાન ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટી મિત્રો, સભ્ય મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોજેક્ટની સફળતા અને ઉપયોગિતાનો અનુભવ કર્યા પછી સંસ્થાએ સેવા યજ્ઞ સમિતિને વારંવાર બનતી સહાય આપવાનું વચન આપ્યું હતું। અંતમાં સંસ્થાના જનરલ સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણે આભાર વિધિ કરી હતી। ઇમ્તિયાઝ પઠાણ સાહેબ અને એજાઝ લધાણી સાહેબ તો એમણે આ બીડું ઝડપ્યું અને વિધિન શોર્ટ ટાઈમ એમણે અમને આ 600 નંગ ડાયપરનો જથ્થો અને આજે દરેક લોકો અહીંયા સૂઈ રહે છે આ તાળ તાપમાં એ લોકો માટે સારામાંના નેપકિન અમને 100 નંગ દાનમાં આજે આપવા માટે એમના ટીમના તમામ મેમ્બરો આવેલા છે। એમનું સ્વાગત કરીએ છીએ અને એમની પાસેથી સહર્ષ અમે આ 600 ડાયપરનો સ્વીકાર કરીએ છીએ। ફરી સેવા યજ્ઞ સમિતિ એ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના આભારી રહેશે। વર્ષો વર્ષ એ આવીને આવી રીતે અમારા કાર્યમાં સહયોગ થયા કરે એમ અમે ઈચ્છીએ છીએ। આશરે 100થી પણ વધુ લાવારીસ અને અશક્ત લોકો માટે વધુમાં વધુ 600 ડાયપર અને 108 નેપકિનનું દાન કરવા જઈ રહ્યા છીએ। તો અમને બહુ આનંદ છે, અમને દિલમાં એક સંતોષ છે કે આજે જે આ સેવા યજ્ઞ સમિતિમાં રાકેશભાઈ ભટ્ટ એમની ટીમ જે ફરિશ્તાની જેમ કામ કરી રહી છે, તો અમે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ આ એક સેવામાં ઉમેરો કરીને અમે પણ એક પુણ્યશાળી કામમાં સહભાગી થવાનો અમને એક સંતોષ લઈ રહ્યા છીએ। તો અમને સૌ ભરૂચવાસીઓ આવા પ્રોગ્રામોમાં સહભાગી થાય એવી આશા રાખું છું। જય ભારત, જય હિન્દ।